હેલો ગાઈસ, તો કેમ છો તમે? મારું નામ છે અંકિત, તમે જોઈ રહ્યા છો એક્સ્ટ્રીમ ઓટો. તો આજે આપણે આવી ગયા છે પરમ વ્હીલ્સ મહિન્દ્રા પર. તમે જોઈ શકો છો આજે આપણે ત્યાં લોન્ચિંગ ઇવેન્ટ રાખવામાં આવે છે, જેમાં આપણે 9 EV એન્ડ B6 છે. તમે જોઈ શકો છો. તો આપણી પાસે 4 કલરમાં ગાડી અવેલેબલ છે, જેમાં તો B9 તો એક જ સેમ કલરમાં છે, રેડ કલરમાં તમને જોવા મળી શકશે. જોઈ શકો તમે. આજે તમને પ્રોપર ડિટેલ રિવ્યૂ તો નહીં આપી શકું, તમે બેઝિક ફીચર સમજાવવાની કોશિશ કરીશું. તો હવે આગળ જઈએ આપણે ગાડી તરફ. તો આપણી સામે આ બ્યુટીફુલ કલરમાં XEV 9e પડી છે. તો આપણે એની પહેલાં તમને સ્ટાર્ટિંગમાં કી બતાવવા જઈ રહ્યો છો. તમે કી જોઈ શકો છો, કેટલી પ્રીમિયમ કી આપી છે આમાં. જોઈ શકો છો તમે. લોક અનલોક એન્ડ બૂટ ઓપનનો આપ્યું છે આમાં. દેખી શકો તમે કેટલી મસ્ત ગાડી લાગે છે. પ્રીમિયમ કી મહિન્દ્રા તરફથી આવી છે. અને ઇન્ફિનિટી વાળો લોગો બી તમે જોઈ શકો છો, કેટલો મસ્ત લોગો લાગે છે. કલર તો તમે જોઈ શકો છો. લાઇટ જોઈ શકો તમે, કનેક્ટિંગ લાઇટ દેખવા મળી જાય છે. હવે તમને આનું પહેલાં તો બૂટ બતાવી દો. ઇલેક્ટ્રોનિક ટેલ ગેટ આપેલો છે આમાં, તો તમને ફર્ક કરીને બતાવો. ઇલેક્ટ્રોનિક બૂટ તમને બતાવવા જઈ રહ્યો છું ગાઈસ. તો તમે જોઈ શકો છો. જોઈ શકો તમે એ આ રીતે લાગે છે. 623 લીટરની બૂટ સ્પેસ આપેલી છે. તમે જોઈ શકો છો. અહીંયા આપણે ચાર્જિંગ આપેલું છે. જોઈ શકો તમે. અહીંયા ફાસ્ટ ચાર્જર દેખવા મળી જાય છે આપણે મહિન્દ્રા તરફથી. તમે જોઈ શકો છો કે આ રીતે ચાર્જિંગ લાગે છે આપણું. હવે સ્પેસ તમે જોઈ શકો, બૂટ સ્પેસ જોઈ શકો છો. એટલે મસ્ત રેડ કલરમાં ગાડી લાગે છે. બ્યુટીફુલ ગાડી લાગે છે. હવે તમને અંદરથી ઇન્ટિરિયર બતાવવાનું. ક્લાસિક લક્ઝરીસ ટાઈપ ઇન્ટિરિયર દેખવા મળે છે. તમને ઇન્ટિરિયર બતાવું પહેલાં તો. હવે જઈએ આપણે સીધા ઇન્ટિરિયર તરફ. હેન્ડલ દેખાવા માંગુ છું. પિયાનો બ્લેક ફિનિશ સાથે ડોર હેન્ડલ મળે. ઓલ ફોર પાવર વિન્ડોના કંટ્રોલમાં ચાઇલ્ડ લોક દેખવા મળી જાય. જોઈ શકો તો મેમરી ફંક્શન દેખવા મળી જાય છે. અહીંયા મસ્ત લાગે છે દેખવામાં. જોઈ શકો તમે. બોટલ હોલ્ડર જોવા મળી જાય છે. કઈ સ્પેસ મળી જાય છે ડોક્યુમેન્ટ મૂકવા માટે. હવે તમને અંદર બતાવું તો આ રીતે લાગે છે ગાડી. અને સ્ટીયરિંગ વ્હીલ બતાવું તમને. સ્ટીયરિંગ વ્હીલ તમે જોઈ શકો છો ગાઈસ, કેટલું મસ્ત લાગે છે. જોઈ શકો લાઇટ વેટ સ્ટીયરિંગ દેખવા મળી જાય છે. આમ 3 સ્ક્રીન દેખવા મળી જાય છે. તમે જોઈ શકો છો. ઉપર આપણને ગ્લાસ મળી જાય છે. મૂનરૂફ કહી શકો છો આમાં, સનરૂફ નહીં આવતી. આ જોઈ શકો તમે IRVM ફૂલ સ્ક્રીનમાં IRVM દેખવા મળી જાય છે. અહીંયા બી તમને કેમેરો જોવા મળી જાય છે ગાઈસ. તમે આ જોઈ શકો છો. ગિયર નોબ જોઈ શકો તમે. મેઇન ગિયર નોબ કેટલો ક્લાસિક દેખવા મળી જાય છે. અહીંયા તમને પાર્કિંગ બ્રેક મળી જાય છે. ઇલેક્ટ્રોનિક વાળી સ્ક્રીન જોવા મળી જાય છે. તમને હવે ગાડી સ્ટાર્ટ કરીને બતાવું હું. આ જોઈ શકો છો. આ જોઈ શકો છો એ મસ્ત ગાડી લાગે. લોગો જોઈ શકો છો તમે. ઇન્ફિનિટી વાળો લોગો તમને જોવા મળી જાય છે. બતાવું ને ગેરનો. અહીંયા તમને મળી જાય છે હેન્ડરેસ્ટની ઉપર. અહીંયા કી હોલ્ડર બી દેખવા મળી જાય છે. તમે જો અહીંયા તમે કી મૂકી શકો છો. અહીંયા સ્પેસ જોવા મળી જાય છે. બે જોવા મળી જાય છે. ગ્લાસ હોલ્ડર જોવા મળી જાય છે. અહીંયાની આપણે ક્લાસિક ટાઈપમાં જોવા મળી જાય છે. બધા ફંક્શન કરી શકાય છે જેમાં. એમાં આપણે એસીનું આવી ગયું, વોલ્યુમનું આવી ગયું, જોઈ શકો છો લાઇટિંગનું આવી ગયું. આ ગેર નોબ તમે જોઈ શકો છો, કેટલો ક્લાસિક ગેર નોબ દેખવા મળી જાય છે આપણને. જોઈ શકો છો આ રીતે લાગે છે. લાઇટિંગ જોઈ શકો છો. વ્હાઇટ લાઇટ સાથે લાઇટિંગ જોવા મળી જાય છે. અહીંયાની વાત કરો તો તમને ક્લાસિક પેલું ટિકિટ હોલ્ડર જોવા મળી જાય છે, જે અહીંયા આપણે ઓપન કરી શકીએ છીએ. કો ડ્રાઈવર સીટ પર વાત કરીએ તો અહીંયા આપણને મિરર જોવા મળી જશે. એ તમને હું ઓપન કરીને બતાવી દઈશ. અહીંયા બી આપણે મિરર નથી જોવા મળતું, ટિકિટ હોલ્ડર જ જોવા મળી જાય છે ગાઈસ. પાછળની સાઈડની વાત કરીએ તો અહીંયા આપણને વેન્ટ્સ મળી જાય છે, મીન્સ કે આપણે બ્લેક બ્લિંક ના લગાવવી પડે એના માટે. મસ્ત લાગે છે. ગ્રેબ હેન્ડલ જોઈ શકો છો તમે. ત્યાં બી પાછળ બી આપણને વ્હાઇટ લાઇટ જોવા મળી જાય છે. રિયર માટે આપણને એસી વેન્ટ જોવા મળી જાય છે નીચે. જોઈ શકો છો. હવે તમને હું પાછળ આવીને બતાવું એના પહેલાં તમે જોઈ શકો છો કેટલું લાઇટ વેટ સ્ટેરિંગ જોવા મળી જાય છે અહીંયા આપણને. તમે જોઈ શકો છો આ રીતે લાગે છે ગાડી આગળથી. અને પ્રોપર ડિટેલ રિવ્યૂ મારી ચેનલ પર આવશે ગાઈસ. ચેનલ પર ન હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. પાછળ આવીને તમને થોડું સમજાવી દઉં. પાછળ જોઈ શકો પિયાનો બ્લેક ફિનિશ જોવા મળી જાય છે. અહીંયા બી ડોર પાવર વિન્ડો જોવા મળી જાય છે. જોઈ શકો છો. અને અલગ રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે મહિન્દ્રા તરફથી. ક્રોમ હેન્ડલ જોવા મળે છે. ડોર હેન્ડલ. સીટ જોઈ શકો તમે. હેડરેસ્ટ એડજસ્ટેબલ મળી જાય છે 3 પાછળ આપણને હેન્ડરેસ્ટ જોવા મળે છે. એમાં બી આપણને બે કપ હોલ્ડર જોવા મળી જાય છે. અહીંયા જોઈ શકો છો. અહીંયા ફોન રાખવા માટે બી જોવા મળી જાય છે. જોઈ શકો તમે. ઇલેક્ટ્રિક ચાર્જિંગ બી આપેલું છે આપણે અહીંયા. તમે જોઈ શકો છો કે આ રીતે લાગે છે ગાડી. ઉપર આપણને શાર્ક એન્ટીના જોવા મળી જાય છે. ઉપર આપણને લાઇટ જોવા મળે છે, સ્ટોપ લાઇટ. પાછળની લાઇટ તમે જોઈ શકો છો કેટલી મસ્ત લાગે છે. જોઈ શકો છો ગાડી કેટલી મસ્ત જોવા મળે છે. ટાયર જોઈ શકો છો તમે. એલોવેલ જોવા મળે છે. ટાયર સાઇઝની વાત કરી લઈએ આપણે ગાઈસ તો 245 55 R19 ઇંચના ટાયર જોવા મળી જાય છે. નીચે આપણને પિયાનો બ્લેક જોવા મળે છે ક્લેડિંગમાં. જોઈ શકો છો આગળથી લાઇટિંગનો લુક કેવો લાગે છે.
હવે તમને હું બૂટ ઓપન કરીને બતાવું. આગળ બી આપણને બૂટ સ્પેસ જ કહી શકાય. આગળ બી આપણને બહુ જગ્યા જોવા મળે છે. અને ઓપન કરીને બતાવું. હાઇડ્રોલિક આવે છે, ત્યાંથી આપણને 2 વાર ક્લિક કરવું પડે છે. જોઈ શકો છો આગળ બી આવી કંઈ સ્ટોરેજ જોવા મળી જાય છે આપણને. આ જોઈ શકો છો અંદર આપણને વ્હાઇટ લાઇટ બી જોવા મળી જાય છે. મસ્ત ગાડી લાગે છે, જોઈ શકો છો. તો કંઈક કે આ રીતે હતો આપણો વિડીયો. શોર્ટ ટર્મ હતો વિડીયો હતો. આખો વિડીયો જોવો તો તમે લાઈક ચેનલ પર સબસ્ક્રાઈબ કરી દો ચેનલને, અને આખો વિડીયો આપણી ચેનલ પર આવી જશે થોડા ટાઈમમાં. અત્યારે આપણે લોન્ચિંગ ઇવેન્ટ છે તો આપણે ઉપર જવાનું છે. તો હવે મળીએ આપણે આગળ વિડીયોમાં. તો થેન્ક યુ ગાઈઝ.